અમદાવાદથી સુરત તરફ કામરેજ સુધીનો માર્ગ પણ બંધ કરાયો છે। બ્રિજ પરથી લોખંડની પ્લેટ દૂર કરવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કામરેજ બ્રિજના વિકલ્પ તરીકે એક્સપ્રેસ વેને પણ શરૂ કરાયો છે, જેથી કરીને કોઈ પણ જગ્યાએ ટ્રાફિક ન થાય। નેશનલ હાઈવેનો ટ્રાફિક એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરાયો છે। સુરત જતા વાહનો કિમ 4 રસ્તાથી જઈ શકે છે, બારડોલી જતા વાહનો એક્સપ્રેસ વેથી જઈ શકે છે, તો અમદાવાદ જતા વાહનો નાની નારોલીથી જઈ શકે છે તેવી વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે। 30 દિવસ સુધી કામરેજ તાપી બ્રિજ બંધ રહેશે, જેના વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। જે રૂટ આપવામાં આવ્યો છે તે જ રૂટ પરથી મુસાફરોએ જવાનું રહેશે। તો સુરત જિલ્લા પોલીસ વડાએ બ્રિજનું નિરીક્ષણ પણ કર્યું છે। તો સુરત કામરેજ તાપી નદી બ્રિજ જે અત્યારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના માટે 3 વૈકલ્પિક રસ્તાઓ જે આપવામાં આવ્યા છે તેના પરથી લોકોએ અવરજવર કરવાની રહેશે। અમદાવાદથી મુંબઈ જતો હાઈવે એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે। સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે હાલની ગોઠવણ પ્રમાણે। ત્યાંથી એમણે રાઈટ ટર્ન લઈ અને પછી ગલા થઈ ગલુડી થઈ અને એ બાજુના વિસ્તાર સચિન હજીરા એ બાજુ જઈ શકશે। વરાછા બાજુ પણ એ બાજુથી જ જઈ શકશે। એટલે સિટી તરફ જતા લાઇટ મોટર વ્હીકલ જે છે એ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે અને હેવી વ્હીકલ તમામ જે છે એ પણ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે, જેની તમામે